રાજકોટ સ્થિત આલણ સાગર તળાવ ઓવરફ્લો થયું છે। વિગતો રાજકોટથી મળી છે, જ્યાં સારા વરસાદના પગલે આવેલ આલણ સાગર તળાવ છે જે ઓવરફ્લો થયું છે। જસદણનો જીવાદોરી સમાન આ તળાવ ગણાય છે, જે હાલ ઓવરફ્લો થયું છે। તળાવમાં 31.50 ફૂટ જેટલું પાણી ભરાયું છે, ત્યારે તળાવ ઓવરફ્લો થવાના કારણે હાલ તળાવની આસપાસના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તળાવ ઓવરફ્લો થતાં જ ખેડૂતો તથા નગરજનોમાં પણ ખુશીનો માહોલ છે, કેમ કે આ તળાવ જસદણની જીવાદોરી સમાન ગણાય છે, જ્યાં તળાવમાં 31.50 ફૂટ જેટલું પાણી ભરાયું છે। ત્યારે ઓવરફ્લો થવાના કારણે જ નીચાણવાળા કુલ 6 ગામોને એલર્ટ કરાયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા કરશન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કરશન, રાજકોટ સ્થિત આલણ સાગર તળાવ ઓવરફ્લો થયું છે, શું છે વધુ વિગતો? ત્યારે વાત કરવામાં આવે તો જસદણની જે જીવાદોરી સમાન આલણ સાગર તળાવ છે તે ઓવરફ્લો થયો છે અને 36 ફૂટની સપાટી ધરાવનાર આ આલણ સાગર તળાવમાં 31.50 ફૂટ પાણી ભરાતા ઓવરફ્લો થયો। ત્યારે તંત્રએ આલણ સાગર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે જેમાં હાટકોટ છે, પાંચવડા છે, જસાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે। જસદણ સહિતના 7 ગામોને જે સિંચાઈ તેમજ શહેરને પૂરું પાણી ભરતું આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। જી કરશન, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટથી આ માહિતી મળી છે, જ્યાં જસદણની જીવાદોરી સમાન ગણાતું આ તળાવ છે જે આલણ સાગર તળાવ ઓવરફ્લો થયું છે, ત્યારે હાલ તળાવમાં 31.50 ફૂટ જેટલું પાણી ભરાયું છે, ત્યારે તળાવની આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।